હેલો વિદ્યાર્થી મિત્રો, મસ્ત મજાનું ટેટ 1 માં આઈએમપી છે એવું જોઈ લઈએ. તો આ એક પ્રશ્ન 2014 માં પૂછાયેલો કે ભાઈ ગુજરાતી સાહિત્યનું મુખ્ય પત્ર કયું છે અથવા તો સામાયિક કયું છે. તો આમાં અહીંયા કીધું છે ભાઈ ગુજરાતી સાહિત્ય અકાદમી અને પરિષદ બે વસ્તુ છે. તો ગુજરાતી સાહિત્ય અકાદમીનું આપણે મુખ્ય પત્ર અથવા તો સામાયિક આપણે શબ્દ સૃષ્ટિ છે, અને ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખ્ય પત્ર અથવા તો સામાયિક અહીંયા પરબ છે. એટલે આપણો જવાબ સી અને ડી બંને આવે. અહીંયા એમને આગળ કશું મેન્શન કર્યું નથી, તો એ આપણે સમજવાનું. તો ભાઈ સી અને ડી બે જવાબ આવે. તો આના જેવા જ બીજા છે કે જેમના આપણે મુખ્ય પત્ર અથવા સામાયિક યાદ રાખવાના છે. તો ચાલો જોઈ લઈએ. તો સામાયિક છે બાલમૂર્તિ, તો કોનું છે? તો આપણે નૂતન બાલ શિક્ષણ સંઘ વડોદરા. પછી આપણે ઘર શાળા સામાયિક કોનું છે? તો સરસ્વતી વિદ્યાલય અમદાવાદ. પછી આપણે ધીંગામસ્તી કોનું છે? વિકાસ વર્તુળ ટ્રસ્ટ ભાવનગર. પછી અધ્યયન અને અધ્યાપન કોનું છે? ગુર્જર સાહિત્ય પ્રકાશન અમદાવાદ. પછી ક્લાસરૂમ ટેકનિક કોનું છે? તો આપણે નવ ભારત પ્રકાશન અમદાવાદ. પછી બાળ વિશ્વ કોનું છે? તો બાળ વિશ્વ વિદ્યાલય અથવા તો ચિલ્ડ્રન યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો ગાંધીનગર ખાતે. બરાબર. પછી જીવન શિક્ષણ ખાસ યાદ રાખજો, ઘણી બધી વાર પૂછ્યું છે. તો જીવન શિક્ષણ કોનું સામાયિક છે? તો GCERT ગાંધીનગર. પછી બાળ સૃષ્ટિ એ પણ યાદ રાખજો, અને પ્રત્યાયન તો એ કોનું છે? તો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર. તો આ ખાસ તમારે યાદ કરી લેવાના છે, અને આના જેવા બીજા હજુ હશે થોડા ઘણા, તો એ પણ તમે જાતે થોડુંક ખોરીને તમે યાદ કરી લેજો. જો ના મળે તો મને મેસેજ કરજો, તો હું તમને પ્રોવાઈડ કરીશ. ને સરસ મજાની ટેટ 1 ની તૈયારી માટે મારી સાથે જોડાયેલા રહો. થેન્ક યુ.